હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 6 વિષય ગણિત એકમ 8 દશાંશ સંખ્યાઓ તેમાં સ્વાધ્યાય 8.3ના દાખલા નંબર 4થી દાખલા નંબર 7ની સમજૂતી જોઈશું. બરોબર. હવે એમાં સૌથી પહેલાં દાખલા નંબર 4 જોઈએ તો લખ્યું છે કે નસરીને 3 મીટર 20 સેમી કાપડ તેના શર્ટ માટે અને 2 મીટર 5 સેમી કાપડ તેના પેન્ટ માટે ખરીદ્યું. તો તેના દ્વારા ખરીદવામાં આવેલ કાપડની કુલ લંબાઈ શોધો. બરાબર. તો આપણે જોઈએ કે 3 મીટર 20 સેમી. બરાબર. તો એને આપણે પોઈન્ટમાં કરવું હોય તો પહેલાં આપણે 20 સેમી છે એને પ્લસ સ્વરૂપે લખીશું. બરાબર. પાછું 3 મીટર. હવે સેમી નહીં પણ આપણે એને મીટરમાં ફેરવવું છે. તો સેમીમાંથી મીટરમાં જવું હોય તો તમે 100 વડે ભાગવા પડે. એટલે 20 ભાગ્યા 100. હવે સેમીની પણ મીટર લખાશે. બરાબર. હવે 3 મીટર. હવે આને આપણે દશાંશ અપૂર્ણાંકમાં લખીએ તો 2 0 છે તો 0.20 મીટર થશે. આ બંને ભેગા કરી દઈએ તો 3.20 મીટર થશે. એ રીતે આપણે 2 મીટર 5 સેમી. તો 5 સેમીને આપણે પહેલાં આ રીતે પ્લસ સ્વરૂપે લખી દઈએ. હવે આપણે 2 મીટર. હવે આ સેમીને મીટરમાં ફેરવવા 5ને આપણે 100 વડે ભાગવા પડશે. બરાબર. અને પછી સેમીની પણ આપણે મીટર લખીશું એકમમાં. હવે આપણે 2 મીટર લખીશું અને આને દશાંશ અપૂર્ણાંકમાં 0.05 મીટર લખીશું. બરાબર. આ બંને ભેગા કરી દઈએ તો 2.05 મીટર થશે. હવે આ કુલ લંબાઈ શોધવાની છે. એટલે કે આ બંનેનો શું કરવાનું છે આપણે સરવાળો કે 3.20 મીટર શર્ટનું કાપડ અને 2.05 એ પેન્ટનું કાપડ. આ બંને ભેગા કરીએ તો 5, પછી આવશે 2 પોઈન્ટની લાઇનમાં પોઈન્ટ અને 3 ને 2 5. આમ ખરીદેલ કુલ કાપડ કેટલું છે? 5.25 મીટર. આગળ જોઈએ આપણે દાખલા નંબર 5 કે નરેશ 2 કિલોમીટર 35 મીટર સવારે અને 1 કિલોમીટર 7 મીટર સાંજે ચાલ્યો. તો નરેશે કુલ કેટલું અંતર ચાલ્યું? બરાબર. તો પહેલાં 2 કિલોમીટર અને 35 મીટર આને આપણે પોઈન્ટમાં લખી દઈએ. તો 2 કિલોમીટર વત્તા 35 મીટર. ફરી જોઈએ તો 2 કિલોમીટર. હવે આ મીટરને કિલોમીટરમાં ફેરવવો હોય તો આપણે 1000 વડે ભાગાકાર કરવો પડે. એટલે કે 35/1000. હવે મીટર નહીં પણ આપણે એકમમાં કિલોમીટર લખીશું. બરાબર. 2 કિલોમીટર 1000માં 3 0 છે એટલે 3 અંક પછી પોઈન્ટ મૂકીશું. એટલે કે 0.035 કિલોમીટર થશે. આ બંને ભેગા કરી દઈએ તો 2.035 કિલોમીટર થશે. એ રીતે 1 કિલોમીટર 7 મીટરને હવે આપણે પોઈન્ટમાં લખવો હોય દશાંશ અપૂર્ણાંકમાં તો 1 કિલોમીટર વત્તા 7 મીટર. 1 કિલોમીટર મીટરને કિલોમીટરમાં ફેરવવા આપણે 7ને 1000 વડે ભાગીશું. એટલે કે 7/1000. હવે મીટરની પણ આપણે એને કિલોમીટર લખીશું. બરાબર. આમ 1 કિલોમીટર. હવે આને દશાંશ અપૂર્ણાંકમાં લખીએ તો 0.007 કિલોમીટર થશે. બરાબર. 3 અંક પછી પોઈન્ટ મૂકવાનો એટલા માટે. આ બંને ભેગા કરી દઈએ તો 1.007 કિલોમીટર થશે. હવે આ બંનેનો આપણે શું કરવાનું છે? સરવાળો કે 2.035 કિલોમીટર છે એ સવારે ચાલેલું અંતર છે. એ રીતે 1.007 આ જે જવાબ છે એ સાંજે ચાલેલું અંતર છે. હવે આ બંનેનો સરવાળો કરીએ તો 7 ને 5 12, 12નો બગડો વિધિ 1, 3 ને 1 4, 0 0 0, પોઈન્ટના નીચે પોઈન્ટ અને 2 ને 1 3 થશે. બરાબર. આમ કુલ ચાલેલું અંતર કેટલું? તો 3 કિલોમીટર અને 42 મીટર. બરાબર. આ રીતે આનો જવાબ થશે. હવે આપણે દાખલા નંબર 6 જોઈશું. બરાબર. કે સુનીતાએ તેની શાળા સુધી પહોંચવા 15 કિલોમીટર 268 મીટર બસ દ્વારા, 7 કિલોમીટર 7 મીટર કાર દ્વારા અને 500 મીટર ચાલીને મુસાફરી કરી. તો તેની શાળા તેના ઘરથી કેટલી દૂર હશે? બરાબર. તો 15 કિલોમીટર 268 મીટર. તો પહેલાં આપણે 15 કિલોમીટર લખીશું અને વત્તા 268 મીટર લખીશું. ફરીથી આપણે 15 કિલોમીટર લખીશું. હવે 268 મીટર છે ને આપણે કિલોમીટરમાં ફેરવવા છે એટલે આને આપણે 1000 વડે ભાગીશું. બરાબર. આ રીતે. હવે મીટર નહીં પણ શું લખીશું? કિલોમીટર. એ રીતે 15 કિલોમીટર. હવે આને આપણે દશાંશ અપૂર્ણાંકમાં લખીએ તો 0.268 કિલોમીટર થશે. આ બંને ભેગા કરી દઈએ આપણે. એટલે કે સરવાળો કરી દઈએ તો શું થશે? 15.268 કિલોમીટર. એ રીતે આગળ જોઈએ આપણે 7 કિલોમીટર 7 મીટર કાર દ્વારા. તો શું થશે? તો 7 કિલોમીટર વત્તા 7 મીટર. 7 કિલોમીટર. હવે 7 મીટર છે એને કિલોમીટરમાં ફેરવવાના છે એટલે 7/.
1000. હવે મીટર નહીં પણ કિલોમીટર લખીશું એકમમાં 7 કિલોમીટર. હવે આને દશાંશ અપૂર્ણાંકમાં 3 0 છે એટલે 0.007 કિલોમીટર થશે. આ બંનેનો સરવાળો કરી દઈએ આપણે તો 7.007 કિલોમીટર થશે. હવે 500 મીટર ચાલીને કહે છે, બરાબર. તો આને પણ આપણે મીટર છે એને આપણે કિલોમીટરમાં ફેરવવું હોય તો 500/1000 થશે. હવે મીટર નહીં પણ કિલોમીટર. હવે આને દશાંશ અપૂર્ણાંકમાં લખીએ તો 0.500 કિલોમીટર થશે. હવે આ બધાનો સરવાળો કરવો આપણે પડે, જેમ કે 15.268 કિલોમીટર બસ દ્વારા કાપેલું અંતર, ત્યાર પછી વત્તા 0.7 એ કાર દ્વારા કાપેલું અંતર, ત્યાર પછી 0.500 એ આપણે ચાલીને કાપેલું અંતર. આ બધાનો સરવાળો કરી દઈએ તો 7 અને 8 15, 15 નો 5 વિધિ પડી 1, 6 ને 1 7 થશે, 5 ને 2 પણ 7. પોઈન્ટની લાઈનમાં પોઈન્ટ કરીશું, પછી 7 અને 5 12, 12 નો બગડો વિધિ પડી 1, 1 ને 1 2, એટલે કે શાળા ઘરથી 22 કિલોમીટર અને પોઈન્ટ પછી હોય મીટર આવે એટલે કે 775 મીટર દૂર હશે. આગળ જોઈએ આપણે છેલ્લો દાખલો 7 કે રવિએ 5 કિલોગ્રામ 400 ગ્રામ ચોખા, 2 કિલોગ્રામ 20 ગ્રામ ખાંડ અને 10 કિલોગ્રામ 850 ગ્રામ લોટ ખરીદ્યો. તો રવિએ ખરીદેલી વસ્તુઓનું કુલ વજન શોધો. બરાબર. તો પહેલાં 5 કિલોગ્રામ 400 ગ્રામ ચોખા, તો 5 કિલોગ્રામ વત્તા 400 ગ્રામ, આમ 5 કિલોગ્રામ 400 ગ્રામ છે એને આપણે કિલોગ્રામમાં ફેરવવા છે તો 400/1000. હવે આપણે ગ્રામની પણ કિલોગ્રામ લખીશું એ રીતે 5 કિલોગ્રામ, અહીંયા થશે દશાંશ અપૂર્ણાંક 0.400 કિલોગ્રામ. આ બંને ભેગા કરતાં 5.400 કિલોગ્રામ થશે. એ રીતે 2 કિલોગ્રામ 20 ગ્રામ ખાંડ, તો 2 કિલોગ્રામ વત્તા 20 ગ્રામ, 2 કિલોગ્રામ 20 ગ્રામ છે તો 20 ને આપણે 1000 વડે ભાગાકાર કરીશું, પછી ગ્રામ નહીં પણ શું લખીશું કિલોગ્રામ. હવે 2 કિલોગ્રામ વત્તા અને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવીએ તો 0.020 કિલોગ્રામ થશે. આ બંને ભેગા કરી દઈએ તો 2.020 કિલોગ્રામ થશે. એ રીતે 10 કિલોગ્રામ 850 ગ્રામ, તો 10 કિલોગ્રામ વત્તા 850 ગ્રામ, 10 કિલોગ્રામ. હવે 850 જે છે એને આપણે 1000 વડે ભાગાકાર કરીશું એટલે કે 850/1000. પછી આપણે ગ્રામ નહીં પણ શું લખીશું કિલોગ્રામ લખીશું. બરાબર. 10 કિલોગ્રામ આને પોઈન્ટમાં લખતા 0.850 કિલોગ્રામ થશે. બરાબર. આમ થશે ભેગા કરતાં 10.850 કિલોગ્રામ. આ બધા જવાબનો આપણે સરવાળો કરવો પડશે, જેમ કે 5.400 કિલોગ્રામ ચોખાનું વજન, ત્યાર પછી 2.020 ખાંડનું વજન અને ત્યાર પછી 10.850 કિલોગ્રામ થશે લોટનું વજન. તો આ બધાનો સરવાળો કરીએ તો પહેલાં 0 0 0, 5 ને 2 7, 8 ને 4 12 નો બગડો વિધિ પડી 1, પોઈન્ટની લાઈનમાં પોઈન્ટ કરીશું, 5 ને 2 7 ને 1 8 અને 1. આમ કુલ વજન કેટલું થાય છે તો 18 કિલોગ્રામ અને 270 ગ્રામ વજન થાય.